નમસ્કાર મિત્રો. તમે જાણો છો તેમ દર વર્ષે 20મી માર્ચને વિશ્વ મૌખિક આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે, એટલે ઓરલ હેલ્થ ડે તરીકે ઉજવવામાં આવે છે. અને આ વર્ષે પણ એની ઉજવણી થશે. તો આપણે આ વિશે વાત કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બે ડેન્ટિસ્ટ, ડૉક્ટર વિશાલ પટેલ અને ડૉક્ટર મેબલ પટેલ. નમસ્કાર. રેડિયોમાં આપનું સ્વાગત છે સર. થેન્ક યુ. સર, પહેલો સવાલ એવો થાય કે ઓરલ હેલ્થ એટલે તમે એક ડેન્ટિસ્ટ તરીકે એને કેવી રીતે વ્યાખ્યાયિત કરો અથવા કેવી રીતે સમજાવો? સર, ઓરલ હેલ્થ એટલે આપણે એક જનરલ કન્સેપ્શન છે કે ભાઈ એટલે દાંત ખાલી, પણ એ દાંત એના સાથે પેઢા, દાંત જ્યાં હાડકામાં ખૂપાયેલા છે એનું હાડકું, ટંગ અને એક આખી ઓરલ કેવિટી એટલે આખું મોં, એની કઈ રીતે કાળજી રાખવી અને એના સાથે આખું શરીર કઈ રીતે જોડાયેલું છે એ બહુ મહત્વનું છે. બરાબર છે. હવે એટલે આટલી બધી મહત્વની વાત હોય તો મેડમ એક સવાલ એવો થાય કે આ ખૂબ અગત્યનું પણ છે અને દરેક જણે એનું ધ્યાન રાખવું જ જોઈએ. તો તમે એક ડેન્ટિસ્ટ તરીકે એનું મહત્વ કેટલું છે એને કેવી રીતે સમજાવો? સો ઓરલ હેલ્થનું કનેક્શન ડાયરેક્ટલી બોડીના હેલ્થથી પણ સિસ્ટમિક હેલ્થથી પણ રિલેટેડ છે. સો વોટ એવર ફૂડ વી ઈટ, વોટ એવર વી ડુ ઇઝ ડાયરેક્ટલી ગોઈંગ ઇન ટુ આર બોડી. એન્ડ મોઢામાં કંઈક ઇન્ફ્લેમેશન હોય, સ્વેલિંગ હોય, કંઈ પણ તકલીફ હોય, જેમ કે પેરેડોન્ટાઇટિસ છે એન્ડ જે ગમ્સના રોગ છે, તો આમાંથી વેન દેર ઇઝ ઇન્ફ્લેમેશન ઇન ધ માઉથ, ત્યારે ત્યાં માઉથમાં બેક્ટેરિયા હોય છે. So this bacteria can travel into your bloodstream. So એનાથી there are so many diseases that can happen like diabetes, cardiovascular disease, and even it can affect your pregnancy also. એટલે આમ જોઈએ તો ઘણું બધું, એટલે ખાલી સામાન્ય માણસને તો દાંતની સફાઈ અથવા જીભની સફાઈ વધારે એથી વિશેષ ખબર નથી હોતી, અને ખબર હોય છે તો એનું એટલું મહત્વ પણ એ લોકો સમજતા નથી હોતા. તો સર, આ જે મેડમે વાત કરી કે આ આટલા રોગો થઈ શકે, તો એ કયા રોગો મેન્ટલ મોંના જે આરોગ્ય છે એને ના જાળવ્યું હોય તો થઈ શકે? સર, આમાં કેવું છે કે જે સૌથી મોટું બે ઇન્ફેક્શન જે મોઢામાં થતા હોય છે, તમે વાત કરો દુનિયામાં તો સૌથી વધારે ઇન્ફેક્શન શું છે? એ કોમન કોલ્ડ. એના પછી બીજું મોસ્ટ કોમન રોગ હોય જે લોકોને ખબર નથી, એ સડો, દાંતનો સડો. ઇટ ઇઝ ધ મોસ્ટ કોમન ડિસીઝ આફ્ટર કોમન કોલ્ડ. અને ત્રીજી વસ્તુ છે કે પેઢાનો પ્રોબ્લેમ કે જે પાયોરિયા કહીએ છીએ, એટલે દાંતનો સડો અને પાયોરિયા, આ બે વસ્તુના કારણે તમારી ઓરલ હેલ્થ કોમ્પ્રોમાઇઝ થાય છે. એ બેક્ટેરિયાનું હબ ક્રિએટ કરે છે. ત્યાં લોંગ ટર્મ બહુ બધા એ બેક્ટેરિયા ભેગા થાય છે અને જે બેરિયર તોડીને તમારા બોડીમાં એન્ટર થઈ, જેમ મેડમે કીધું કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ, તો સ્પેશિયલી વાત કરીએ તો ઇન્ફેક્ટિવ એન્ડોકાર્ડાઇટિસ થઈ શકે. ડાયાબિટીસના પેશન્ટમાં એ શુગરમાં અને ઓરલ હાઇજીન એ 2-way ડિસીઝ છે. આના કારણે આ બાજુ ઇફેક્ટ, એટલે કે ડાયાબિટીસના કારણે ઓરલ હાઇજીન પણ પૂરો થાય છે અને ઓરલ હાઇજીનના ડાયાબિટીસનો પણ અપડાઉન્સ અને એ બધા ઘણા બધા થતા હોય છે. અને જે હમણાં રિસન્ટ રિસર્ચ જે આપણે વાત કરી સર, તમે જે કીધું કે એ મગજ એટલે કે અલ્ઝાઇમર ડિસીઝમાં એક પી જિન્જેવેલિસ કરીને એક બેક્ટેરિયા છે જે મોઢા અને પેઢાનો કોમન બેક્ટેરિયા છે, એ ત્યાં પાઈ ગયો છે. એ કોમન જે બેક્ટેરિયા જે અલ્ઝાઇમર ડિસીઝના મગજમાં શોધવામાં આવ્યો છે, એટલે કે આ બેક્ટેરિયા આ ડિસીઝને સિવિયર કરી રહ્યો છે અને એનું પ્રોગ્રેશન ફાસ્ટ કરી રહ્યો છે. એટલે હવે ખાલી એ હૃદય, ડાયાબિટીસ, મગજ બધા સાથે સંકળાયેલું છે આ બધું. એટલે આમ તો જોઈએ તો વાત નાની છે, એટલે સમજવામાં ના આવે તો એને અવગણે પણ છે ઘણા બધા, પણ તમારા આરોગ્ય માટે બહુ મહત્વની છે. મેડમ, મહિલાઓને ખાસ કરીને જે પ્રેગ્નન્ટ વુમન હોય છે, એ લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે એની ઘણી બધી ઇફેક્ટ્સ એમના આવનાર બાળક પર પણ પડે. તો એમને શું ધ્યાન રાખવું જોઈએ? સો પ્રેગ્નન્સીમાં બેસિકલી શું હોય છે, દેર આર લોટ ઓફ હોર્મોનલ ચેન્જીસ આવે છે બોડીમાં, એન્ડ સો માઉથમાં પણ દેર ઇઝ અ ચાન્સીસ ઓફ ઇન્ફ્લેમેશન. સો સ્વેલિંગ વધારે આવવાના ચાન્સીસ છે. તો મોઢામાં અગર છારી હોય અને આની અંદર બેક્ટેરિયા હોય તો ઇટ કેન ગો ઇન ટુ ધ બ્લડ સ્ટ્રીમ એન્ડ જે બેબીને હેલ્થને પણ એફેક્ટ કરી શકે છે. સો દેર ઇઝ સમથિંગ કોલ્ડ એઝ પ્રી ટર્મ ડિલિવરી પણ હોઈ શકે છે, એન્ડ ઇવન બાળકના વેટ કેન બી લેસ. સો અંડર વેટ બેબી પણ બોર્ન થઈ શકે છે. સો દેટ ઇઝ ઓલ ધ સિવિયર consequences. જેમના મોઢામાં હેલ્થ પ્રોપર નથી પ્રેગ્નન્ટ વુમનના, if they are not taking care of their health, તો all these consequences can happen. યસ.
મિત્રો આપણે ડૉક્ટર વિશાલ અને ડૉક્ટર મેબલ સાથે વાત કરી રહ્યા છે, જેઓ બંને ડેન્ટિસ્ટ છે. સર, એક સવાલ એવો થાય કે ધારો કે ગર્ભાવસ્થાની વાત કરીએ આપણે, શ્વસન તંત્રના રોગો છે એ પણ એના કારણે થઈ શકે છે, યસ. બરાબર છે? તો એમાં શું કાળજી રાખવી જોઈએ? સર, શ્વસન તંત્રના જે રોગો કહીએ ને, એ ટર્મિનલ ઇલનેસ જ્યાં ઇમ્યુનિટી ઓછી હોય છે, બરાબર, અને એડલ્ટ હોય છે, એટલે કે ઘડપણમાં જે થતા હોય છે, જે ન્યુમોનિયા હોય કે એના રિલેટેડ કોઈ પણ ડિસીઝ હોય, એ બધા કેસીસમાં ઓરલ હેલ્થના કારણે આની સિવિયરિટી વધતી હોય છે. એટલે ખાલી એક મોઢાની કાળજી રાખવાથી તમે આ કોઈ પણ પ્રોબ્લેમ, શ્વસન તંત્રના પ્રોબ્લેમને કોમ્પ્લેક્સ થતાં અટકાવી શકો છો. બરાબર છે. તો હવે સવાલ એ થાય કે તમારી પાસે આમ તો કાયમ કહેવામાં જ આવે છે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. તમારે પ્રિવેન્ટ કેવી રીતે કરી શકાય એની પર જ ધ્યાન રાખવું જોઈએ. તો આપણે એના ઉપાયોની વાત કરીએ કે કેવી રીતે, અને એક ડેન્ટિસ્ટ તરીકે તમે અમારા શ્રોતા મિત્રોને જણાવો, દર્શકોને જણાવો કે એક ડેન્ટિસ્ટ તરીકે તમે એમને શું સલાહ આપો કે મોંનું જે હાઇજીન છે, મોં કેવી રીતે સ્વચ્છ રાખવું જોઈએ, આખું મોં, માત્ર દાંત નહીં. હવે સૌથી વસ્તુ કેવું છે કે સર, આપણી લાઈફસ્ટાઈલ બહુ ચેન્જ થઈ રહી છે. એનામાં સૌથી મોટો ચેન્જ પણ આપણે ડાયટરી ચેન્જ છે. આપણા થોડા વર્ષો પહેલાં, 25 વર્ષ પહેલાંનું ડાયટ જોશો તો જ્યાં ફાઈબર વધારે હતું, પ્રોટીન વધારે હતું અને કાર્બોહાઈડ્રેટ લિમિટેડ હતું. પણ હવે બધું ફૂડ છે ને, ઇટ ઇઝ કેન્ડ ફૂડ, બરાબર, જ્યુસીસ અને રિફાઇન્ડ ફૂડ, રેડી ટુ ઇટ ફૂડ અને પ્રોસેસ્ડ. આ બધા જ ફૂડમાં કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં છે. અને દાંતમાં સડો થવાના અને પેઢાના પ્રોબ્લેમ થવા માટે કાર્બોહાઈડ્રેટ સૌથી મોટું કલ્પ્રિટ છે. જેમ ઓબેસિટીમાં એ પણ કલ્પ્રિટ છે, મોઢાની પણ હાઇજીન માટે કાર્બોહાઈડ્રેટ. હવે એક વસ્તુ છે કે જ્યાં આપણે કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણે ઘટાડી શકીએ તો એક ઓરલ હેલ્થ માટે અને ઓરલ હેલ્થ માટે સારું છે. હજુ તમે ઘટાડતા નથી તો એને સામે શું કાળજી રાખો છો કે જેથી આપણે દાંતને અને મોઢાની ઓરલ હાઇજીનને બચાવી શકીએ? તો 2 વાર છે બ્રશિંગ. રાત્રે સૂતા પહેલાંનું બ્રશ બહુ મહત્વનું છે. લોકો નિગ્લેક્ટ કરે છે, પણ જે ઓરલ હાઇજીન છે એના માટે રાત્રે સૂતા પહેલાં બ્રશ કરવું બહુ જ જરૂરી છે. રાત્રે સૂતા પહેલાંનું બ્રશ તમારા માટે છે, સવારે જે કરો છો એ બીજા માટેનું બ્રશ છે, બરાબર. અને એના સાથે બ્રશિંગ સાથે ફ્લોસિંગ, જે આપણે નથી કરતા દાંત વચ્ચે ક્લીન કરવા માટે, એક ફ્લોસિંગ પણ કરવાનું હિતાવ છે. બરાબર છે. મેડમ, એક સવાલ એવો થાય કે બાળકોને જો શરૂઆતથી જ સમજાવવામાં આવે અને એમને એ ટેવ પાડવામાં આવે ઓરલ હાઇજીન મેન્ટેન કરવાની, એ તમે એક ડેન્ટિસ્ટ તરીકે શું કહો કે એમણે શું કરવું જોઈએ અને કેવી રીતે એમની દિનચર્યા જેવી રીતે ગોઠવવી જોઈએ મા બાપે કે જેથી પછી પાછળ આગળ જતા જિંદગીમાં એમને એવી તકલીફો ના થાય? યસ. સો બાળકમાં પણ આપણે શું ધ્યાન રાખવાનું છે એ છે કે બેસિકલી ઇટ હેઝ ટુ બી અ હેબિટ. જે બ્રશિંગ છે, જે ટૂથ કેર છે, જે ઓરલ હેલ્થ કેર છે, ઇટ હેઝ ટુ બી અ ફેમિલી ઇવેન્ટ. સો ઇફ ધ ચિલ્ડ્રન હેવ ટુ ડુ સમથિંગ, ધ પેરેન્ટ્સ હેવ ટુ ફોલો. તો બાળકને કરાવવું હોય તો ઇવન પેરેન્ટ્સને પણ ફર્સ્ટ સ્ટેપ દે આર, બિકોઝ દે આર મિરરિંગ દેર પેરેન્ટ્સ. તો ઇવન ધ પેરેન્ટ્સ હેવ ટુ સ્ટાર્ટ બ્રશિંગ, મેક ઇટ અ હેબિટ કે રાત્રે આ લોકો પણ બ્રશ કરે ત્યારે બાળક ફોલો કરશે. સો ઇફ યુ વોન્ટ ટુ ઇન્કલ્કેટ અ હેબિટ, એમને નાનપણથી જ્યારે પણ એક પણ દાંત આવે ત્યારે જ આપણે એમને દાંત ક્લીન કરવાના શીખવાડવાનું છે. એન્ડ ઇવન ઇફ દે આર ડ્રિંકિંગ મિલ્ક એટ નાઇટ, એટલીસ્ટ માઉથ વોશ કરીને ઊંઘે તો બેટર છે, કેમ કે આખું રાત sugar is going to be stuck onto the teeth, so that could be harmful. બરાબર છે. હવે સર, મેડમે જે રીતે વાત કરી કે સુગર છે એ તો બાળકો જ નહીં પણ મોટેરાઓ માટે બી એટલી જ ખતરનાક છે, બરાબર છે. કોઈ પણ ગળી વસ્તુ ખાઈ એટલે મોટાભાગે ગળી વસ્તુ ખવાતી જ હોય છે. તો તમે સુગરને આ જે ડેન્ટલ હેલ્થ અને સુગર એ બેને જોડવાનું હોય તો એ બેની વચ્ચેનો સંબંધ તમે એક ડેન્ટિસ્ટ તરીકે કેવી રીતે એને વાત કરો એના વિશે? સર, કેવું છે કે દાંતમાં જ્યારે સડો થાય છે ને, તો સુગર એ વસ્તુ છે કે જે ત્યાં પડી રહે છે અને એના જ્યારે બેક્ટેરિયા મળે છે એટલે એ દાંતમાં સડો કરે છે. એટલે શુગર, ટાઈમ અને બેક્ટેરિયા 3 વસ્તુ ભેગું થાય છે એટલે દાંતના અને ઓરલ હાઇજીનના પ્રોબ્લેમ્સ ઊભા થતા હોય છે. કે જો સુગરને ઓછું કરવામાં આવે અને અથવા સુગર લો છો તો એને પ્રોપર ક્લીન કરવામાં આવે તો બેક્ટેરિયા અને ટાઈમને જો સુગર નહીં મળે તો એ કશું કામ કરી શકશે નહીં. તો તમારા દાંત અને ઓરલ હાઇજીન યુ કેન મેન્ટેન, અને વર્ષો તમે 90 વર્ષ થશો પણ તમારા દાંત અને ઓરલ હાઇજીન એઝ ઇટ ઇઝ રહેશે. સર, બરાબર છે. હવે સર, ઘણી બધી વાર એવા પણ પ્રશ્નો હોય છે કે જેમાં ધારો કે કઈ પેસ્ટ વાપરવી,
એના અંગે પણ ઘણા બધા પ્રશ્નો હોય છે. બ્રશિંગ કેવી રીતે કરવું એના પણ ઘણા બધા પ્રશ્નો હોય છે. તો આપણે જનરલાઇઝ તો ના કરી શકીએ, પણ સામાન્ય રીતે આપણે જો સલાહ આપવી હોય તો શું સલાહ આપી શકાય કે કયા પ્રકારની પેસ્ટ કોણે વાપરવી જોઈએ? સર, પેસ્ટ કરતાં તમે કઈ રીતે બ્રશ કરો છો અને કેટલા ટાઈમ કરો છો એ થોડો વધારે મહત્વનો છે. પેસ્ટ મેટર કરે છે કે જ્યારે દાંત ઘસારો પડી ગયો, સેન્સિટિવિટીના ઇસ્યુ ન હોય તો એમાં પેસ્ટ હોય. પણ જનરલી જ્યારે આપણે વાત કરીએ છીએ તો પેસ્ટમાં જેમાં જે પાર્ટિકલ સાઇઝ હોય બહુ મોટા ના હોય, કે જે બહુ હ્યુજ હોય અને એબ્રેઝિવ ના હોય, એના સિવાયની કોઈ પણ પેસ્ટ તમે વાપરી શકો છો. જસ્ટ યુ હેવ ટુ સી કે ભાઈ એબ્રેસિવ પાર્ટિકલ્સ એ પેસ્ટની અંદર નથી. બરાબર. અને બ્રશ કઈ રીતે કરો છો અને કેટલા ટાઈમ કરો છો એ મહત્વનો છે. બ્રશ કરવાની there is a particular ટેકનિક. લોકો હોરિઝોન્ટલ કરતા હોય છે, પણ યુઝ્યુઅલી ઇટ ઇઝ વર્ટિકલ ઓર રાઉન્ડ ટુ રાઉન્ડ. અને જ્યારે બ્રશ કરો છો તો 2 મિનિટ લો આરામથી, અને યુ મેક શ્યોર કે તમે દાંત અને એની આજુબાજુ જે પણ પીડા છે ત્યાં પ્રોપર દરેક ખૂણામાં એનું ક્લિનિંગ થાય. એ બહુ વધારે મહત્વનું છે. બરાબર છે. અને આના વિશે ઘણા બધા વિડીયોઝ યુટ્યુબ પર પણ અને બીજા સોશિયલ મીડિયા પર પણ મળી શકે છે. તમને જે અનુકૂળ આવતો હોય એવી વ્યક્તિના, એવા સર્ટિફાઈડ ડોક્ટર્સ, ડેન્ટિસ્ટના જે વિડીયોઝ છે એ જોઈને પણ તમે આને ફોલો કરી શકો છો. બરાબર છે. હવે બીજો સવાલ એવો થાય સર કે ધારો કે ખોરાકની વાત કરીએ, આપણે બ્રશિંગની વાત કરી, ઘણા બધા છોકરાઓ એટલે નાના બાળકો અને ઇવન વડીલો પણ પેલા જે દેશી જે ઉપાયો છે, ધારો કે મીઠું ઘસવું અથવા એ પ્રકારના કોઈ જે પદાર્થો છે એ લઈને પણ દાંત પર પ્રયોગો કરતા હોય છે. તમે એક ડેન્ટિસ્ટ તરીકે એને કેટલા યોગ્ય માનો? સર, આયુર્વેદા કેવું છે કે ઇટ ઇઝ ગુડ, પણ ઇટ શુડ બી સપ્લિમેન્ટેડ, અને એ પણ એક સાયન્સ છે. તમે ડાયરેક્ટલી જ્યારે મીઠું ઘસો છો, મેં તમને કીધું કે કોઈ પણ વસ્તુ મોટા પાર્ટિકલ્સ ના હોવા જોઈએ. તમે કંઈ પણ સારી સરફેસ તમારી સાફ કરવાની છે, દાખલા તરીકે મોબાઈલની સ્ક્રીન છે, તો તમે માઇક્રોફાઈબર ક્લોથ કેમ વાપરો છો? કારણ કે એ માઇક્રોફાઈબર છે અને એને સ્ક્રેચ નહીં કરે. તમે કોઈ પણ કપડું લઈને ઘસતા નથી, કારણ કે તમને શું ચિંતા છે? સ્ક્રેચ પડી જશે. તો તમારા દાંત પ્રાઇઝલેસ છે, એને તમે મીઠું કરો તો એ તો પાર્ટિકલ સાઇઝ બહુ મોટી છે, તો ઇટ વિલ લીડ ટુ a scratching on your teeth. So you have to make sure કે જો પણ કંઈ પણ કરો છો દેશી ઉપચાર, તો એની પાર્ટિકલ સાઇઝ નાની હોય. હળદર હોય એ ગળા માટે સારી છે, ઓરલ હાઇજીન માટે છે. તો એ રીતે તમે મીઠું પણ વાપરવું હોય તો યુ હેવ ટુ મેક શ્યોર કે પાર્ટિકલ સાઇઝ, બાકી તમે એમનેમ યુઝ કરો તો ઇટ કેન લીડ ટુ એબ્રેઝન. એટલે અને બીજું કંઈ પણ આયુર્વેદા ઇઝ ઓલવેઝ અ સપ્લિમેન્ટરી. ક્લિનિંગ તો તમારે કરવું જ પડશે, હાઇજીન મેન્ટેન કરો, એ પણ એક એના સાથે આયુર્વેદા યુઝ કરવું છે તો યુ હેવ ટુ મેક શ્યોર કે એને કોઈ સાઇડ ઇફેક્ટ નથી. પણ આ બેઝિક વસ્તુને રિપ્લેસ કરતી નથી સર. બરાબર છે. મેડમ, ધારો કે ગાર્ગલિંગ, કોગળા કરવા જેને કહેવાય, એટલે એ એનાથી પણ સ્વચ્છતા મોંની જળવાતી હોય છે. તમે એને કેટલું મહત્વ આપો અને કેવી રીતે કરવા જોઈએ અને ક્યારે ક્યારે કરવા જોઈએ એની વાત કરીએ. બેસિકલી જસ્ટ ફોર જનરલ ઓવરઓલ હેલ્થ માટે આપણે બેસિકલી હોટ વોટર ગાર્ગલ, વોર્મ વોટર ગાર્ગલ જે કરીએ છીએ, દેટ ઇઝ સફિશિયન્ટ. જે માઉથ વોશ હોય છે, દેટ ઇઝ જનરલી યુઝડ ઓનલી વેન દેર ઇઝ સમ કાઇન્ડ ઓફ અ ટ્રીટમેન્ટ ડન. જેમ કે જ્યાં ઇન્ફ્લેમેશન છે, દેટ ઇઝ વેરી થેરેપેટિક એન્ડ ઇટ ઇઝ ઇન્ડિકેટિવ. ત્યારે તમને કંઈક ઇન્ફ્લેમેશન છે મોઢામાં, ક્લિનિંગ કરાયું છે કે કંઈક સર્જરી કરાયું છે, તો ત્યારે યુ હેવ ટુ યુઝ માઉથ વોશ ઓનલી ફોર અ લિમિટેડ અમાઉન્ટ ઓફ ટાઈમ. બરાબર. અધરવાઇઝ સોલ્ટ વોટર ગાર્ગલ્સ બેસ્ટ જ છે. બરાબર છે. સર, એક સવાલ એવો છે કે ધારો કે દિનચર્યા એટલે સવારે ઉઠે વ્યક્તિ ત્યારથી સાંજે સૂઈ જાય ત્યાં સુધી એણે મોંની સંભાળ, આપણે દાંતની સંભાળ એવું નહીં કહીએ, સમગ્ર મોંની સંભાળ એને કેવી રીતે રાખવી? એક વસ્તુ છે કે જ્યારે પણ તમે શુગર લો છો તો ખાવાની શરૂઆતમાં લો, એન્ડમાં ના લેવી જોઈએ કોઈ પણ સ્વીટ. બરાબર. કંઈ પણ ખાધા પછી કંઈ સ્ટીકી હોય કે શુગરવાળું તમે લો છો, યુ મેક શ્યોર તમે સરસ ગાર્ગલ કરો એકવાર. અને એવું હોય તો આંગળી ફેરવીને યુ મેક શ્યોર કે ભાઈ આપણે સરસ સફાઈ કરીએ. અને જ્યાં એવું લાગે છે કે ભાઈ તમારી કોઈ ટ્રીટમેન્ટ છે, કે તમને કોઈ ઇન્ફેક્શન મોઢામાં કોઈ ચેપી રોગ એવું છે, તો એ ટાઈમે તમારે ખાધા પછી તમારે યુ શુડ કીપ બ્રશ વિથ યુ ઓલ્સો, કે વેર તમે કોઈ પણ જગ્યાએ બાથરૂમમાં જઈને બ્રશ એટલીસ્ટ 2 ટાઈમ નહીં તો 3 ટાઈમ કદાચ કરવાની જરૂર લાગે તો તમે એ મેન્ટેન કરી શકો છો. મેડમ, તમારા પણ એ અનુભવ હશે કે જેમાં ડેન્ટિસ્ટ પાસે કોઈ પણ વ્યક્તિ છે ને છેક છેલ્લે આવે. યસ. ઘણા બધા પ્રયોગો કરી દીધા પછી છેલ્લે ડેન્ટિસ્ટ પાસે પહોંચે. હવે આવા જે લોકો છે, એટલે અલબત્ત એમની પોતાની એ હોઈ શકે છે, પણ આપણે જનરલ જે શ્રોતાઓ છે એમને વાત કરીએ તો ક્યારે ડેન્ટિસ્ટનો એમને સંપર્ક કરવો જોઈએ? ઓકે, સો ડેન્ટિસ્ટ જોડે જવા માટે સૌથી મોટું પ્રશ્ન આ છે કે દેર ઇઝ અ લોટ ઓફ ફિયર
Yeah. બધાને બીક લાગે કે કંઈક ત્યાં જઈએ તો કંઈક નીકળે તો સો ધ ફિયર ઇઝ દેટ ઇઝ વોટ વી હેવ ટુ ઓવરકમ કે ડેન્ટિસ્ટ જોડે આપણે જનરલ ચેકઅપ માટે જવું જોઈએ બિકોઝ જે પણ પ્રોબ્લેમ હોય આપણે અર્લી એને કેચ કરી શકીએ વી કેન ડાયગ્નોઝ ઇટ અર્લી એન્ડ ડાયગ્નોસિસ અર્લી કરીએ તો ધ ટ્રીટમેન્ટ ઇઝ ઓલ્સો વેરી સ્મોલ એન્ડ લિમિટેડ. આપણે પ્રોબ્લેમ મોટું થઈ જાય તો પછી એનું ટ્રીટમેન્ટ પણ કોમ્પ્લેક્સ છે અને લાંબુ ચાલશે. બરાબર છે. યસ સર, સરસ દાંત હોય, મોંનું આરોગ્ય ખૂબ સારું હોય તો એ વ્યક્તિ હશે તો એનો કોન્ફિડન્સ કેટલો હોય? એ હું કહીશ 1000%. સાહેબ, કારણ કે સ્માઇલ છે ને, ઇટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ પીપલ નોટિસ વેન દે સી યુ. એક સ્ટડી છે જેમાં લખ્યું છે કે 47% લોકો તમારી સ્માઇલને સૌથી પહેલાં જોવે છે આખા બોડીમાં. એટલે એ તમારો કોન્ફિડન્સ અને સેલ્ફ કોન્ફિડન્સ બંનેને 10 ટાઈમ્સ મલ્ટીપ્લાય કરતો હોય છે. બરાબર છે. એટલે માત્ર મોંનું આરોગ્ય જાળવવું એ માત્ર આરોગ્ય માટે જ નહીં, પણ તમારા એક સ્ટેટસ સમાજમાં તમારા એક સ્થાન માટે પણ એટલું જ જરૂરી છે. મેડમ, જે અત્યારે તમને એવું લાગે છે કે અવેરનેસ આવી રહી હોય, જાગૃતિ આવી રહી હોય, લોકો હવે થોડાક પોતાના દેખાવ માટે પણ સભાન થયા હોય ને એટલે કોસ્મેટિક જે ચેન્જીસ છે એના માટે પણ તમારી પાસે આવતા હોય એવું થયું છે? યસ. સો અત્યારે because of social media and lot of exposure and knowledge that is available online, there is a lot of trend of self-care. Yes. And skin care also is there. So self-care ma even of course skin, hair, everything is there. And jode even oral care has come important. People are very aware ki हमने કયું ટૂથપેસ્ટ વાપરવું છે, કયા ટાઈપના બ્રશ વાપરવું છે, કેટલું how much do they have all electric toothbrushes and બધું છે that can help them and that can create interest and take care of their oral health too. So the interest in taking care of oral health and teeth white હોવું જોઈએ, clean હોવું જોઈએ, all this awareness as well as interest has increased. એટલે ત્યાં ફિલ્ટર નહીં વાપરવા જોઈએ તમારે, એટલે જે તે વ્યક્તિએ, અને એમણે સીધો એટલે જેને કહેવાય કે ઓર્ગેનિક યુઝ કરવો જોઈએ એનો. બરાબર છે, દાંત માટેનો. સર, છેલ્લો સવાલ એ કે ઘણી બધી અવેરનેસ હવે આવી છે, સોશિયલ મીડિયા પર પણ એવું છે, છતાંય ક્યાંક ને ક્યાંક એવું છે કે નથી, ડેન્ટિસ્ટ સુધી પહોંચતી નથી હોતી વ્યક્તિઓ. તમારી દ્રષ્ટિએ એની પાછળનું કારણ શું હોઈ શકે? ડર છે એક એની પાછળનો, અને એ ડરને દૂર કરવો હોય તો તમે એક ડેન્ટિસ્ટ તરીકે શું કહો એમને કે આનાથી ડરવાની જરૂર છે એમણે? એ સર, જે તમે વાત કરી સાયકોલોજીકલ ફિયર, એક એકચ્યુઅલ ફિયર હોય, એક સાયકોલોજીકલ. તો સાયકોલોજીકલ ફિયર લોકોને ડેન્ટિસ્ટ પાસે જતા રોકે છે કે દુખશે, ડેન્ટિસ્ટ દાંત કાઢી કરશે. પણ હવે છે ને સર, ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ એટલા છે કે ડેન્ટિસ્ટે બધી જ ટ્રીટમેન્ટ કરતાં પહેલાં ડાયગ્નોસિસ જ કમ્પ્લીટ ડિજિટલ થઈ ગયું છે. પહેલાં કેવું હતું કે ડેન્ટિસ્ટ વોઝ નીડ બેસ્ડ. તમને દાંત દુખ્યો, એને ત્યાં જોયું, પતાવ્યું. હવે છે ને ડેન્ટિસ્ટ ઇઝ વેલનેસ બેસ્ડ. વેલનેસ બેસ્ડ મીન્સ વી વિથ ધ યુઝ ઓફ ડિજિટલ ટેકનોલોજી અમે પેશન્ટનું પહેલાં આખું મોઢું સ્કેન કરીએ અને 60 ઇંચ સ્ક્રીન ઉપર આપીએ. તો પહેલી વસ્તુ શું હોય કે મારે શું ડેવલપ કરવાનું છે? ટ્રસ્ટ. પેશન્ટને હું કહું અને સમજે શું અને કરાવે શું. પણ હું જ્યારે એનું આખું મોઢું સ્કેન કરી અને 60 સ્ક્રીનમાં રિયલ મૂકી દઉં છું તો એ મારા પાસે હું જે કહીશ હી વિલ ટ્રસ્ટ, કારણ કે હી ઇઝ સીઈંગ. સો સીઈંગ ઇઝ બિલીવિંગ એ કહેવાય છે. તો આ ટેકનોલોજીએ આ ગેપ ઓછો કર્યો છે, ટ્રસ્ટ ફેક્ટર વધે છે, પેશન્ટનું ટ્રીટમેન્ટ એક્સેપ્ટન્સ, અને દે આર મોર કોન્શિયસ કે હા, વાય શુડ આઈ કીપ દેટ ઓરલ હાઇજીન. બરાબર છે. મેડમ, છેલ્લો સવાલ તમને કે ધારો કે ઘણા બધા આપણા યુવા શ્રોતા મિત્રો છે, યુવા દર્શકો કોઈ છે, તમે એમને છેલ્લો સંદેશ શું આપો કે એમણે કેમ ઓરલ હેલ્થને મહત્વ આપવું જોઈએ? So the present generation is also the future generation. They are going to take care of the younger generation also. So if they are not educated as to how they should take care of their health, so then they cannot train the future generations also. And atyare, because of refined food and poor eating habits and poor self cleaning habits, their teeth are not lasting long also. આપણે 40ના વર્ષે પણ આપણા ઘણા બધા લોકો જોઈએ છે કે they have lost all of their teeth. Okay, so tooth loss and gum disease, everything is happening at an earlier age. So awareness hoy, they are going to take care of self care, then their teeth will last longer and their જે health છે it will be maintained also. સર, છેલ્લો સવાલ તમને પણ કે કોસ્મેટિક પણ છે અને હવે એડવાન્સમેન્ટ એટલું બધું છે તમે જે રીતે કીધું એમાં, તો વ્યક્તિઓએ કેવી રીતે આને લેવું જોઈએ? કારણ કે હવે લાઈફ એક્સપેક્ટન્સી પણ વધી છે, તો કે વ્યક્તિ 80, 85, 90 વર્ષ સુધી પહોંચી શકે છે.
તો હવે 40 વર્ષે જો એને દાંત ગુમાવી દીધા હોય પછી એના બીજા 40 વર્ષ કાઢવાના થાય કોઈને તો એ બહુ અઘરા પડે. ખાલી શીરો ખાઈને તો એ જીવી ના શકે કે આઈસ્ક્રીમ ખાઈને જીવી ના શકે. તો એણે એટલે એના માટે તમે શું કહો કે આ એડવાન્સમેન્ટ છે એ પેશન્ટ્સ માટે કેટલું જરૂરી છે અને કેટલું મહત્વનું છે? એટલે એડવાન્સમેન્ટનો પહેલો વસ્તુ અમે યુઝ કરી છે પ્રિઝર્વેશન. જે ભગવાને આપ્યું છે એને પ્રિઝર્વ કરવાનું. અવર ફોકસ ઇઝ પ્રિઝર્વિંગ. ડેન્ટિસ્ટ ઇઝ નો મોર હુ વોન્ટ્સ ટુ રિમૂવ યોર ટૂથ. દે આર ધેર વોન્ટ ટુ પ્રિઝર્વ વોટ ગોડ હેઝ ગિવન યુ. એટલે પહેલું વસ્તુ એ છે કે જે છે બચાવ. અને કદાચ કોઈ પણ કારણોસર નીકળી ગયા છે તો તમારી લાઈફ એક્સપેક્ટન્સી વધી છે તો એને ટૂંકી નથી કરવી. લોકો એવું કહે કે હું 60-70 વર્ષનો થયો તો હવે દાંતનું શું કામ? જો તમે 60-70 ના છો અને 10ની જગ્યાએ 5 વર્ષ કરવું છે ઉંમર તો દાંત ના નંખાવો. પણ જો તમારે 10ની જગ્યાએ 20 વર્ષ જીવવું છે તો હવે ઇમ્પ્લાન્ટ્સ ઉપર ફિક્સ્ડ દાંત પણ લાગી શકે છે. તો યુ હેવ ટુ થિંક ઓફ રિપ્લેસમેન્ટ, કારણ કે ચ્યુઇંગ સસ્ટેન્સ યોર બોડી, ફૂડ સસ્ટેન્સ યોર બોડી. યસ. સો દેટ કન્સેપ્ટ હેઝ ટુ ચેન્જ. અને સર આપણે એક જૂની કહેવત પણ છે કે પેટ में आंत और मुंह में दांत ये दोनों साबुत होने चाहिए. એટલે પાચન શક્તિ પણ સારી હોવી જોઈએ અને દાંત પણ સારા હોવા જોઈએ. અને દાંત સારા હશે તો પાચન શક્તિ સારી જ હશે. ખૂબ સરસ રીતે મેડમ તમે અને સર તમે જે રીતે વાત કરી અને જે મુદ્દાઓની વાત કરી મને લાગે છે કે શ્રોતા મિત્રોને પણ આ સાંભળવાની મજા આવશે. રેડિયો એલજે વતી હું તમારા બંનેનો આભાર માનું છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો થેન્ક મચ. યુ સર. થેન્ક યુ.